ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો। ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમ ડભોઈ નગરપાલિકાના જ સભાખંડમાં યોજાયો હતો। ભારત સરકાર શ્રીની આવાસ અને શહેરી બાબતે મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને સ્વરોજગારી માટે જરૂરી વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ કરાવવા માટે પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવે, જે પીએમ સ્વનિધિ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી। આ યોજનાના અંતર્ગત શેરી ફેરિયાઓને સરળ શરતો પર ઓછા વ્યાજે લોન, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન તથા નાણાકીય સમાવેશ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી। પીએમ સ્વનિધિ યોજના અમલીકરણ અને પ્રગતિ માટે વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને દેશના કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આજે આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને વડાપ્રધાનશ્રી કેરળથી લાઈવ જોડાઈ દેશભરમાં શેરી ફેરિયાઓને સંબોધન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગુજરાત શહેરી આજીવિકા મિશન ગાંધીનગર મિશન ડાયરેક્ટર સાહેબશ્રી તથા ડેપ્યુટી મિશન ડાયરેક્ટર સાહેબશ્રી દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાના પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન તથા તાલીમ કાર્યક્રમ યોજવા માટે સૂચના આપવામાં આવેલ હોય, જેના અનુસંધાને ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓને લોનની રકમનું યોગ્ય રીતે ઉપયોગ કરવા, ડિજિટલ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, નાણાકીય શિસ્ત તથા આત્મનિર્ભરતાને અંગે માર્ગદર્શન યોજનાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તથા એસબીઆઈના બેંક મેનેજર શ્રી નીલકુમાર સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું। આજરોજ પીએમ સ્વનિધિ લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ, મનોજભાઈ પટેલ તથા નગરપાલિકાના એકાઉન્ટન્ટ શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા તેમજ મેનેજર અર્ચનાબેન પરમાર તથા પ્રવીણભાઈ બારિયા તેમજ નગરપાલિકાના કર્મચારી તથા મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ હાજર રહ્યા હતા। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજના કાર્યક્રમમાં 50થી વધુ શેરી ફેરિયાઓને લોનનો લાભ મહાનુભાવના હસ્તે આપવામાં આવ્યો તેમજ બેન્કિંગ પ્રક્રિયા, ક્રેડિટ કાર્ડનો સુરક્ષિત ઉપયોગ, ડિજિટલ વ્યવહારો અંગે વિસ્તૃત તાલીમ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે તેમજ તમામ શેરી ફેરિયાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રાખી આયોજનનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડભોઈ નગરમાં 2-3 મહિને ગરીબો એટલે કે ફૂટપાથ પર જે ફેરિયા હોય એમને લોનની સહાય આપે છે, જેમાં 15,000 પહેલાં 10,000 આવતા હતા, હવે 15 થયા છે અને 25,000 અને 50,000ની લોનનો લેટર આપવાની કાર્યવાહી થાય છે। 500ની પરમિશન હોવા છતાં ડભોઈ નગરમાં મધ્યમ અને ગરીબ લોકોને 1200થી વધુ એના લોકો ઉપયોગ કરે છે। ફરીથી એ પ્રોગ્રામ આજે થયો અહીંયા નગરપાલિકા બિલ્ડિંગે મોદી સાહેબના લાઈવ પ્રસારણ સાથે, ને આજે 50 જેવા લોકોને આ લેટર આપવામાં આવ્યો અને અલગ અલગ બેંકો, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દરેકમાંથી લેટર આપીને એમને એ પૈસા એમને વાપરી શકશે। સાથે સાથે એમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે, જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એ ઉપયોગ કરી શકશે, જેટલા જરૂર પડે એટલો માલ લઈને માલ રિકવરી બેંકમાંથી કરીને બેંકમાં જમા કરાવી શકશે અને બેંકવાળા એનો ક્રેડિટ જમાનથી ક્રેડિટ કાર્ડમાં જમા કરશે। એટલે સરકારની આવી સારી સ્કીમ જે છે ચાલી રહી છે એનો ડભોઈ નગરપાલિકા ભરપૂર લાભ લે છે અને એનો લાભ મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પૂરેપૂરો આપવામાં સક્ષમ છે।